નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા આજ રોજ રામનાથ મહાદેવ તળાવનું સાફ સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાડી રામનાથ મહાદેવ સ્મશાનની પાછળ મોટું તળાવ આવેલ છે। આજ રોજ આ તળાવની સફાઈનું આયોજન નવનાથ કાવડ યાત્રા સમિતિ તથા મહાનગર સેવા સદનના સહયોગથી કરવામાં આવ્યું હતું। આશ્ચર્યની વાત અને નવાઈ પમાડે તેવું દ્રશ્ય આજે આ તળાવની સફાઈ ઝુંબેશમાં બહાર આવ્યું હતું। આ તળાવમાં ખૂબ જ મોટી ઘાસ અને માટીના થર જામી ગયા હતા। જ્યારે આ માટીના થર હટાવવામાં આવ્યા ત્યારે આ તળાવમાં ઊંડું પાણી સપાટી પર આવી ગયું હતું। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા 4 મહિનાથી અલગ અલગ મહાદેવ નવનાથ મહાદેવના મંદિરો, એની આસપાસ આવેલા તળાવો અને વાવ આનું સફાઈ ઝુંબેશ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ નવનાથ કાવડ યાત્રા સમિતિના યુવાનો દ્વારા। હવે આ તળાવોને સફાઈ કરતાં કરતાં કામના ઠેકરના સિદ્ધનાથ તળાવોની મહાદેવ મંદિરની સફાઈ કરી। એના પછી ગયા રવિવારથી રામનાથ મહાદેવ મંદિર અને આ બાજુ રામનાથ સ્મશાન એ બેની વચ્ચે આવેલું રામનાથ મહાદેવ તળાવ કે જેનું અસ્તિત્વ જ ખોવાઈ ગયું હતું, એ તળાવ કે જેમાં ઘાસ ઉગી ગયું અને માટીના એવા થર જામી ગયા કે જેના કારણે આજે એક અદ્ભુત નજારો આરીથી કાપવું પડે છે અને કાપ્યા પછી જ્યારે એને લઈ જઈએ છીએ તો આખું જાણે જમીન તરતી હોય, જંગલ તરતું હોય, ઘાસ તરતું હોય જમીન સાથે, એ પ્રકારનો એક અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। પરંતુ વડોદરા શહેરની જનતા, જે સંસ્કારી નગરી વડોદરા શહેર કહેવાય, એની જનતાની અને વડોદરા મહાનગર સેવા સદનના લોકો દ્વારા સામૂહિક પ્રકારે આ તળાવની સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે। આજે જ્યારે આ થઈ રહ્યું છે, અમે કાર્યક્રમ બી આજે જાહેર કર્યો છે, આજે સવારે જ નક્કી કર્યો છે નવનાથ કાવડ યાત્રા સમિતિના યુવાનો દ્વારા કે આવનાર મહાશિવરાત્રિના દિવસે વડોદરા શહેરના નવનાથ મહાદેવ મંદિરો પર, એની અડીને આવેલા તળાવો પર, એને અડીને આવેલા સ્મશાનો પર જપાત્મક અથવા તો હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞ યોજવાના છીએ। જે કોઈને વડોદરા શહેરના મહાદેવ ભક્તોને, નવનાથ મહાદેવના ભક્તોને વડોદરા શહેરની સંસ્કારિતાને, અસ્મિતાને પાછું લાવવા ઈચ્છતા તમામ યુવાનોને, ભક્તો, ભાવિક ભક્તોને વિનંતી છે, જેને પણ આ યજ્ઞમાં બેસવાની ઈચ્છા હોય તાત્કાલિક અમને મળે, અમારા કાર્યકર્તા પાસે નામ લખાવી દે। સાથે આપણો એક પ્રયત્ન આવો છે કે મહાદેવની જે અસાધના, જે અશુદ્ધિ, જે આ તળાવોમાં કચરો, ગંદકી, એની આજુબાજુ મંદિરોની આજુબાજુ ગંદકી, તો એમાંથી મહાદેવને એમાંથી મુક્ત કરીએ। સંસ્કારી નગરી વડોદરામાં આપ જાણો છો તેમ એનો જે બચાવ છે વર્ષોથી આપણા બધાના માધ્યમથી પણ જાણીએ છીએ। ગાયકવાડી રાજાના સમયથી નવનાથ મહાદેવનું જે પ્રસ્થાપન થયેલ હતું એના ભાગરૂપે ગત વર્ષે નવનાથ યાત્રા, જે કાવડ યાત્રાના ટીમ દ્વારા એક સફાઈ ઝુંબેશ લેવામાં આવેલી છે। સાથે કોર્પોરેશનની તમામ શાખા દ્વારા એક સહયોગના ભાગરૂપે અને પ્રેસ મિત્રોના માધ્યમથી પણ જે રીતે ઉજાગર કરવામાં આવ્યું છે આ વિષયને, એ બિરદાવું છું। અને સાથે સાથે જે પ્રકારે વડોદરા શહેરમાં આગવી ઓળખના ભાગરૂપે નવનાથ મહાદેવને નવું ઓપ આપવા જઈ રહ્યું છે કોર્પોરેશન અને સરકાર, ત્યારે આપણા માધ્યમથી લોકો લાભ લે એનો, અને આસ્થા પણ એટલી જોડાયેલી છે, એને આગળ વધીને કઈ રીતે આગળ વધવું છે એ જોઈએ। આપણે શું પ્રયાસો છે આને લઈને? આગળના સમયમાં જે કંઈક આનું જે આપણે સાથે મળીને સિદ્ધનાથ મહાદેવમાં પણ આપ જુઓ છો ત્યાં વાવ નીકળી છે મહાદેવજીની, અને જે મૂર્તિ પણ નીકળી છે એ પણ એ જ પ્રકારે અલગ અલગ મહાદેવમાં જે કંઈક પૌરાણિક વસ્તુઓ છે એને સાચવવાની અમારી